जय भीम जय संविधान। पहली वखत मैं कोई सरकारी दबाण होय के सरकारी मिलकतनी अंदर कोई कब्जो करी बैठू होय एमां मैं अवारनवार फरियाद करी छे, पण प्रथमवार आजे मारी एक फरियाद उपर दाखलारूप कार्यवाही थई। अमरेली जिल्लाना चित्तल गामे वन विभागना कार्यक्षेत्रमां एटले के वन विभागनी रोड साइड रोड थी 200 मीटरनी जे जग्या आवे एमां क्यांक ने क्यांक वन विभागनो विस्तार होय। हवे आ वन विभागना कार्यक्षेत्रमां फ्रेंड्स इम्पेक्स नामनी कंपनी द्वारा 2023 में लायटना पोल ऊभा करी अने एक लायन ऊभी करवामां आवेल। हवे आ जे गैरकायदेसर लायन ऊभी करी देवामां आवेल छे अने गैरकायदेसर सरकारी जमीन उपर जे आ कंपनी द्वारा दबाण करवामां आवेल हतुं एनी जाण आपने थई एटले आपणे 2025 ना 7મા મહિનામાં वन विभागने આપણે ફરિયાદ કરીએ છીએ। એટલે ધીમે ધીમે આપણે આ લોકોને ઠંડા દિમાગ અને શાંતિપૂર્ણ આપણે રજૂઆત કરતા કે ભાઈ આ બાબતે હું તમે કાર્યવાહી કરી, આ બાબતે તમે હું કાર્યવાહી કરી, પણ છેલ્લે અંતે આપણે સોશિયલ મીડિયાનો સહારો લેવો પડ્યો ત્યારે આ વન વિભાગના અમુક જે કર્મચારી છે એ હરકતમાં આવે છે અને આ કંપનીને નોટિસ ઉપર નોટિસ પાઠવે છે। છતાં આ જે ફ્રેન્ડ્સ ઇમ્પેક્સ નામની જે કંપની છે અને ચિત્તલ ગામની અંદર ચિત્તલ ગામની સીમમાં આ જે સોલારનો પ્રોજેક્ટ ઊભો છે ત્યાં એ લોકો કોઈ આ વન વિભાગને જવાબ આપતા નહોતા। અંતે જે લાઈન ઊભી કરી અને જે પાવર સપ્લાય જે પીજીવીસીએલના જે 66 કેવીમાં કરવામાં આવતો ત્યાં અંતે वन विभागના અધિકારીઓને પીજીવીસીએલના અધિકારીઓ પાસે જવાની ફરજ પડી અને એ લોકોને એવું કીધું કે તમે આ પાવર કટ કરી નાખો, કેમ કે જે પાવર આવે છે એ અમારે वन વિભાગના વિસ્તારમાંથી આવે છે। वन વિભાગના જે કાર્યક્ષેત્ર છે એની અંદર અનલીગલ દબાણ કરી અને એ લાઇન જે ફીડ કરી છે એ લાઇન દ્વારા તમારા પીજીવીસીએલમાં પાવર સપ્લાય થાય છે। અન્યથા તમે આવું નહીં કરો તો અમારે તમને પણ દંડ ફટકારવાની જરૂર પડશે। એટલે ના છૂટકે આ કંપનીના જે માણસો છે એ હરકતમાં આવે છે અને એને ના છૂટકે આ જે લાઈન ઊભી કરી છે લાઈન કાઢવાની ફરજ પડે છે। હવે એ લોકોની કારસ્તાની કેવી છે, કેમ કે આજે પ્રાઇવેટ કંપનીઓ જે બહારની કંપનીઓ આવે છે ને આ લોકોને તંત્ર દ્વારા છૂટો દોર આપી દેવામાં આવેલ છે। એને તંત્રનો એટલો માથે હાથ છે કે એનો કોઈ જાતનો ડર નથી। આપણે અહીંયા ને અહીંયા રહીએ છીએ છતાં આપણે 1 ફૂટ જગ્યા સરકારી હોય ને કાંઈક કરવું હોય ને તો આપણે 100 વખત વિચાર કરીએ છીએ કે તંત્ર આવીને પાડી નાખશે, આપણે નથી કરતા। પણ આ સરકારી અને એ પાછી ગૌચર જે ગાયોના ચરવા માટેની જે જમીન છે એ જમીન ઉપર કોઈને પણ પૂછ્યા વગર કોઈ પણ જાતની પૂર્વ મંજૂરી લીધા વગર, નથી ગ્રામ પંચાયતની મંજૂરી લીધા, નથી ટીડીઓ, નથી મામલતદાર, નથી કલેક્ટર, જોકે ગૌચરની જમીનની અંદર કોઈને સત્તા નથી મંજૂરી આપવાની કે તમે આ જમીનનો ઉપયોગ કરો। છતાં આ કંપનીના જે માલિકો છે, જે દાદાના દીકરા છે, એ દાદાગીરી કરી ક્યાંક ને ક્યાંક આ જમીન પચાવી પાડે છે અને આ જમીન ઉપર દબાણ કરે છે। હવે આ વન વિભાગ વાળાએ એને એ પોલની જે લાઈન કાઢવાનું કીધું એટલે આ લોકોએ લઈ ટીમ્બા જસવંતગઢ જૂથ ગ્રામ પંચાયત એટલે કે ચિત્તલમાં જ આવી છે એની ગૌચરની જમીન ઉપર પાછા પોલ ફિટ કરવાનું ચાલુ કરી દીધું। આ તો દાદાના દીકરા અને મંત્રી સરપંચ આ તો બધા આંધળા છે, એને કાંઈ એના વિસ્તારમાં કાંઈ શું થાય છે એ કાંઈ લેવા દેવા જ ન હોય। એને ખાલી એક ફોન કોલ આવે ભાઈ આ કામ આપણું છે એટલે એમાં કાંઈ નથી કરવું એટલે એ લોકો સાના મુના બેઠા હોય, આવા અઢળક બનાવશે। એટલે આપને ખબર પડતા આપણે મંત્રીને લેખિત ફરિયાદ કરીએ છીએ। પ્રથમ ટીડીઓ સાહેબ જે અમરેલીની અંદર તાલુકા વિકાસ અધિકારી કટાસિયા સાહેબ છે એમને આપણે લેખિત ને મૌખિક રજૂઆત કરીએ છીએ। કટાસિયા સાહેબે આ જે પ્રથમ વખત આ મેં તમને સ્ટાર્ટિંગમાં કીધું કે મારી અરજીમાં દાખલારૂપ જે મારી જે ફરિયાદ છે એમાં દાખલારૂપ કાર્યવાહી કરવામાં જો કોઈનો મોટો હાથ હોય તો અમરેલીના તાલુકા વિકાસ અધિકારી કટાસિયા સાહેબનો છે, જેમણે આપણે લેખિત ને મૌખિક ફરિયાદ કરતા તાત્કાલિક ઇમિડિયેટ મંત્રી અને સરપંચને જે કોઈને લાગતા વળગતાને કહેવાનું હતું એ લોકોને કહી અને જે પોલ ઊભા કરી દેવામાં આ લોકો આ જે કંપની દ્વારા જે પોલ ઊભા કરી દેવામાં આવેલા હતા એ તાત્કાલિક ધોરણે કાઢી નાખવા પડ્યા। આવી કાર્યવાહી પ્રથમ થઈ હોય એવું આપને લાગે છે। બાકી તો
આ લોકો કંપનીવાળા પોલ નાખી દે છે, પછી ગ્રામ પંચાયતમાં, ટીડીઓમાં, મામલતદારમાં, કલેક્ટરમાં તમે ફરિયાદ કરો એટલે આ લોકો પાછા હાઈકોર્ટમાં જાય છે. હવે સરકારી પડતર જમીન, સરકારી ગૌચર જમીન છે, એની અંદર દબાણ કરે છે, છતાં એ લોકો હાઈકોર્ટમાંથી સ્ટે લઈ આવે છે અને આપણે હાલવા દેવું પડે છે. પણ પ્રથમથી જ આ લોકોને જ્યારે કામ ચાલુ થાય ત્યારે જ રોકી દેવાની જરૂર છે. કોઈ પણ વ્યક્તિને એવું લાગે કે ગૌચરની સરકારી વન વિભાગની જમીન ઉપર, ખાસ કરીને બાબરા તાલુકામાં આ પવનચક્કા કે સોલારની કંપની દ્વારા ગેરકાયદેસર દબાણ કરવામાં આવતું હોય તો મારો સંપર્ક કરો. આપણે દાખલારૂપ કાર્યવાહી કરવાની કોશિશ કરશું અને જે તે વિભાગને આપણે ફરિયાદો કરશું. છેલ્લે અંતે જો નહીં ભેગું થાય તો આપણે આંદોલન કરવાની ફરજ પડશે, તો પણ આપણે આંદોલન કરશું. એટલે કોઈ પણ વ્યક્તિને દબાવવાની જરૂર નથી, ડરવાની જરૂર નથી. આ કોઈ તુરમખા હોતા નથી. આ માત્ર અહીંના લોકલ જે દારૂડિયાને બે કોથળી ઉપીને રખડતા હોય ને એવા લોકોને હારે રાખી અને આ લોકો કામ કરાવતા હોય છે. એટલે આવા દારૂડિયા બે કોથળી પીવાવાળા હારે કોઈ પીવાવાળાથી ડરવાની જરૂર નથી. જે કોઈ બાબરા તાલુકાની અંદર, ખાસ કરીને બાબરા તાલુકાની અંદર આપણે મુહિમ ઉપાડવાની છે. જે કોઈ ગૌચરની સરકારી પડતર વન વિભાગની જે જમીન આ લોકોએ દબાણ કર્યું છે એ આપણે ખાલી કરાવવાની છે. તો બને એટલો લોકોનો સહકાર મળે એવી વિનંતી કરું છું. અને આની અંદર 2 વિડીયો મૂકું છું. જે ચિત્તલ આ લોકો દબાણ દૂર કરતા હતા ત્યારે આપણે વિડીયો બનાવ્યા છે અને થાંભલા નાખતા હતા એના પણ વિડીયો બનાવ્યા છે. 2 વિડીયો મૂકું છું. અને બાબરા તાલુકાની જનતાને ખાસ કહેવા માગું છું કે કોઈ પણ જગ્યાએ આવા કૃત્ય થતા હોય અને આ કંપનીઓ દ્વારા દાદાગીરી કરી આવી લાયનો આવા પવનચક્કા ઊભા કરવામાં આવતા હોય તો મારો સંપર્ક કરવા વિનંતી. આની અંદર મારો નંબર મૂકું છું. આ વિડીયાને બને એટલો શેર કરો. શું કામ કે આ વિડીયા થકી જો એક પણ વ્યક્તિની કદાચ પોતાની માલિકીની જમીન, ઘણી જગ્યાએ માલિકીની જમીન ઉપર પણ આ લોકો દબાણ કરતા હોય છે, તો એ લોકોની જમીને આપણે ખુલ્લી કરાવશું અને આ લોકોને સહકાર આપશું. સરકારી જમીન આપણી પોતાની જમીન છે. આ કોઈ કંપનીની માલિકીની જગ્યા હોતી નથી. આ આપણી પોતાની જગ્યા હોય છે, પોતાની જ માલિકીની હોય છે. લોકોની જમીન એટલે ગૌચર, પડતર, ખરાબ આ બધી લોકોની જમીન છે. આમાં કોઈ કંપનીનો હિસ્સો હોતો નથી. એટલે આ એક સારું કામ કરવા માટે લોકોને સહકાર માગું છું. જય ભીમ, જય સંવિધાન. આપણે છે ને આજે આ લોકો લાઈન ફિટ કરે છે ને એ લાઈન ફિટ આપણે ફોરેસ્ટમાં ફરિયાદ કરી અને આ લોકો જે વન વિભાગના વિસ્તારની અંદર જે આ અનલીગલી જે લાઈન ઊભી કરી હતી ને લાઇટની એ આપણે કઢાવી તો આ લોકો પંચાયતની જગ્યામાં કોઈને પણ પૂછ્યા વગર એના બાપુજીની પેઢી હોય ને એવી રીતે આ લોકો અહીંયા લાઈન ફિટ કરવા માંડ્યા છે. જોવો હમણાં સરપંચ ને બધા આવે જ છે. આ જોજો આ લોકો કોઈને પૂછતા નથી. બરોબર, આ લોકો દાદાગીરી કરી અને સારું લાગે ને ખોઈ દે છે. જાણે આ બાપુજીની પેઢી હોય. આ વન વિભાગની જગ્યા, ગ્રામ પંચાયતની જગ્યા આ લોકોના ખાતે કરી દીધું એવી રીતે. આ બધાના મોઢા જોઈ લેજો. આ ભાઈ ડ્રાઈવર છે અને આ ક્રેન લઈને આ ભાઈ નાખવા આવ્યા છે.